સુદામદેવ ને જોતા આંખમાં આંસુ આવ્યા, શરીરના બધા હાડકાઓ દેખાતા, એક સાધારણ વસ્ત્ર પહેરીને આવ્યા, ઘણા દિવસના ભૂખ્યા. સુદામાને જોતા આંખમાં આંસુ આવ્યા છે. મારો મિત્ર છે, કેટલું દુઃખ સહન કરે છે. મને જોતા એ રડવા લાગ્યો. એનો સ્વભાવ બાળકના જેવો. હું ત્રાસ આપવા આવ્યો નથી. મેં પાપ કર્યું છે, પાપની સજા મને થઈ રહી છે, હું સહન કરી. સુદામદેવે જીભ બગાડી નહીં. શ્રી કૃષ્ણ વારંવાર પૂછે છે, સુદામદેવ માગતા નથી. સુદામદેવ લેવા માટે આવ્યા નહોતા, આપવા માટે આવ્યા. સાંભળ્યું છે મારા શ્રી કૃષ્ણ રોજ 56 ભોગનું ભોજન કરે છે, રાજાધિરાજ છે. હું પ્રેમથી આ મુષ્ટિ પૌવા લાવ્યો. સુદામદેવ ને આપવાની ઈચ્છા છે, પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી. જ્યાં લેવાની ઈચ્છા છે ત્યાં મોહ છે, એ શુદ્ધ પ્રેમ નથી. સુદામદેવ આપવા માટે આવ્યા. લૌકિક દૃષ્ટિથી મુષ્ટિ પૌવા છે તે સુદામાનું સર્વસ્વ છે. પ્રભુએ પોતાનું સર્વસ્વ સુદામાને આપ્યું. આટલું બધું આપ્યું, એક અક્ષર બોલ્યા. સુદામા જેવો બ્રાહ્મણ થયો નહીં, દ્વારકાનાથ જેવો કોઈ ઉદાર થયો. સોનાની દ્વારકા થઈ. સુદામા પુરી અને દ્વારકા એક થાય. પરમાત્મા આપે છે ત્યારે ભગવાનને સંકોચ થતો નથી. જીવ અપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ છે. અપૂર્ણ જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે તો ભગવાન એને પરિપૂર્ણ બનાવે છે. કોઈ પણ જીવ આપે છે એ સંકોચ રાખીને જ આપે છે. મારા માટે રહેવું જોઈએ, મારા છોકરાઓના માટે રહેવું. ભગવાન આપે છે ત્યારે ભગવાનને સંકોચ થતો નથી. સુદામાને સર્વસ્વ અર્પણ. આટલું બધું આપ્યું પણ એક અક્ષર બોલ્યા નથી. ભગવાનને એમ થયું મેં સુદામાને કઈ આપ્યું નથી, હું તો સુદામાના ઋણમાં છું. ભગવાનને ઋણમાં રહેવાની આદત છે. મારા ભક્તો આનંદમાં રહે, હું એમના ઋણમાં રહીશ. એમના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે, ભક્તોના મન ઉપર દુઃખની અસર બહુ થતી નથી. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભગવાન તમારી સાથે રહેશે. ભગવાન જેની સાથે રહે છે એના મન ઉપર સુખ દુઃખની બહુ અસર થતી નથી. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ગોકુળ છોડીને મથુરામાં ગયા છે ત્યારે ગોપીઓને બહુ દુઃખ થયું છે. ગોપી પ્રેમથી શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. સ્મરણમાં તન્મયતા થઈ આંખમાંથી આંસુ નીકળે છે. એવું લાગે છે ભગવાન મારી સાથે. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવા માટે ગયા. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા. ગામડામાં રહેનાર ગોપી કઈ ભણેલી નથી, અભણ છે, એમને હું તત્વજ્ઞાનનો ઉપદેશ કરી. ઉદ્ધવજી ગુરુ થવા માટે ગયા હતા. ગોપીઓને સમજાવે છે આંખ બંધ કરો. બે આંખના મધ્યમાં લલાટમાં જ્યોત છે, એ તમારું સ્વરૂપ છે. તમે બ્રહ્મરૂપ છો. આંખ બંધ કરીને બ્રહ્મના દર્શન કરવાના હોય. એક ગોપીએ કહ્યું કે ઉદ્ધવજી આપ કહો છો કે આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરો, હું શું કરું? મારી આંખ જ્યાં જાય છે ત્યાં બ્રહ્મ જ દેખાય. તમે કહો છો આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરો. કેટલાક લોકો આંખ બંધ કરીને બેસે છે ત્યારે પ્રકાશમય પરમાત્મા દેખાય છે. જ્યાં આંખ ઉઘાડે કે એમને પછી જગત દેખાય છે. આંખ ઉઘાડ્યા પછી જગત દેખાય, આંખ બંધ કર્યા પછી પરમાત્મા દેખાય. એનું જ્ઞાન કાચું છે.
જ્ઞાન ભક્તિથી જ પરિપૂર્ણ થાય છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. ગોપીની નજર જ્યાં જાય ત્યાં પરમાત્મા દેખાય. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવે છે, મથુરાથી આવ્યો છું, સંદેશ લઈને આવ્યો છું. બ્રહ્મ નિર્ગુણ નિરાકાર હોય છે. સગુણના આધારે નિર્ગુણ નિરાકારનો અનુભવ કરવાનો. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી સગુણ શું નિર્ગુણ શું કઈ જાણતી નથી, હું કઈ ભણેલી નથી. હું તો એટલું જ જાણું છું, પ્રેમથી કૃષ્ણ બોલો. તો આંખના આગળ આવીને ઉભા રહે. એ નિરાકાર હોય કે સાકાર હોય, એ મથુરા નાથ હોય કે દ્વારકાધીશ હોય, હું કશું જાણતી નથી. પ્રેમથી ભગવાનના નામનો જપ કરે ત્યારે બ્રહ્મ આંખના આગળ આવીને ઉભું રહે છે. બ્રહ્મમય દૃષ્ટિ થઈ છે. ઉદ્ધવજી વિચાર કરે છે, વ્યાખ્યાનમાં મેં અનેક વાર કહ્યું કે બ્રહ્મ વ્યાપક છે. વ્યાપક બ્રહ્મ મેં જોયું નથી, આ ગોપીઓએ જોયું. ગોપીને એવો અનુભવ થાય છે, ભગવાન મારી સાથે જ છે. ઉદ્ધવજીએ કહ્યું, મથુરાથી હું સંદેશો લઈને આવ્યો છું, શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે. ગોપીએ કહ્યું છે, ઉદ્ધવજી મારા કૃષ્ણ મારી સાથે જ છે. મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે? જ્યાં ભક્ત છે ત્યાં જ ભગવાન છે. ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી. ઉદ્ધવજી તમે કહો છો મથુરામાં વિરાજેલા છે, મેં આજે શ્રી કૃષ્ણની વાસળી સાંભળી, અહીંયા જ છે. આ કદંબના ઝાડ ઉપર મને દર્શન થયા, વાસળી વગાડતા હતા. મને જોઈને ગાલમાં ધીરે ધીરે સ્મિતા હશે. અહીંયા જ બ્રહ્મ છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી તમે કહો છો પરમાત્મા મથુરામાં છે, મથુરાના પરમાત્મા કોઈ જુદા હશે? ગોપીઓના કૃષ્ણ તો ગોપી સાથે જ રહે છે. ગઈકાલે સાયંકાળે જમનાજીના કિનારે મને મળ્યા હતા. અંધારું થયું, પૂજા ભરવા જતી હતી, મને એવી આદત પડી છે, કૃષ્ણ 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 બોલ્યા વિના મન માનતું જ નથી. કૃષ્ણ 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 કીર્તન કરતી હું જતી. અંધારું થયું હતું, મને બરાબર દેખાયું નહીં. પગમાં કાંટો વાગ્યો. અંધારું થયું હતું, હવે આ કાંટો કોણ કાઢશે, કેવી રીતે નીકળશે? મને થોડી ચિંતા થઈ. એટલામાં મારા શ્રી કૃષ્ણ દોડતા આવ્યા. મારા પગનો કાંટો પ્રભુએ એમને પૂછ્યું હતું, તમે તો મથુરા ગયા હતા, મથુરાથી ક્યારે આવ્યા? ત્યારે મને કહ્યું, વળી બાવળી ગોપી, હું મથુરા ગયો જ નથી, હું તો તારી સાથે જ રહું છું. તારા વિના મને ગમતું નથી, હું તારા વિના રહી શકતો નથી. ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી. ભક્ત ભગવાનથી અલગ રહી શકતા નથી. ભક્ત ભગવાન અંદરથી એક. મારી સાથે વાતો કરી, મને કહ્યું છે હું તારી સાથે જ છું. તમે કહો છો એ મથુરામાં છે, મને એ ગમતું નથી. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી. ગોપીને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. ગોપીઓનો સત્સંગ થયો ત્યારે ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો છે. ઉદ્ધવજી ગોપીઓને વંદન કરે છે. બ્રજવાસી લોકો એવું બોલે છે, ઊંધો સીધો ભયો. ગોપીઓનો સત્સંગ થયો નહોતો ત્યારે ઉદ્ધવજી અક્કડમાં ચાલતા ઠસકમાં બોલતા હતા, હું ગૌડાયો છું, હું બધું જાણું છું. ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી એમનો અભિમાન દૂર થયો.